નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના સામાજિક વિજ્ઞાનના કેટલાક અગત્યના પ્રશ્નો. બરાબર, આમાં આપણે 50 પ્રશ્નોને કવર કરેલા છે. બરાબર, જે ખૂબ જ તમારે પરીક્ષા માટે આઈએમપી છે, મહત્વપૂર્ણ છે. બરાબર, તો ચાલો આપણે ચાલુ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, અંગ્રેજોએ સૌપ્રથમ કયા સ્થળે પોતાની કોઠી સ્થાપી હતી? તો એનો જવાબ છે સુરત. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ધારા હેઠળ ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરવામાં આવી હતી? તો એનો જવાબ છે નિયામક ધારો ઈસવીસન 1773. નેક્સ્ટ ક્વેશ્ચન, મરાઠા અંગ્રેજોના પ્રથમ યુદ્ધમાં કઈ સંધિ કરવામાં આવી હતી? તો એનો જવાબ છે સાલબાઈની સંધિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કાયમી જમાબંધી કોના સમયમાં દાખલ કરવામાં આવી હતી? તો એનો જવાબ છે કોર્નવોલિસ. નેક્સ્ટ ક્વેશ્ચન, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો થોમસ મુનરો. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાલવાદી પદ્ધતિ કોને દાખલ કરી હતી? તો જવાબ આવશે વોલ્ટ મેકેન્ઝી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં ગળી ઉત્પાદનની બે પ્રથા કઈ હતી? તો નીજ અને રૈયતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઝારખંડ રાજ્યની કઈ આદિવાસી જાતિ રેશમના કીડા ઉછેરતી હતી? તો જવાબ આવશે સંથાલ જાતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ શું હતું? તો જવાબ આવશે ચરબીવાળા કારતૂસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાપડ ઉદ્યોગની દ્રષ્ટિએ ભારતનું માન્ચેસ્ટર કયા શહેરને ગણવામાં આવે છે? તો જવાબ આવશે અમદાવાદ શહેર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્થળો વચ્ચે ચાલુ થયેલ? તો એનો આન્સર આવશે મુંબઈ અને થાણા વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો આન્સર આવશે વિલિયમ કેરે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો? તો આન્સર આવશે હન્ટર કમિશન. નેક્સ્ટ ક્વેશ્ચન. કોને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના કાયદો ઘડવા સૂચવેલું? તો આન્સર આવશે ગોપાલકૃષ્ણ ગોખલે. નેક્સ્ટ ક્વેશ્ચન. વુડના ખરીદાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મેગ્ના કાર્ટા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઈસવીસન 1902માં કોને કાંગડી ગુરુકુળની શરૂઆત કરી હતી? તો આન્સર આવશે દયાનંદ સરસ્વતીના શિષ્ય સ્વામી શ્રદ્ધાનંદે. નેક્સ્ટ ક્વેશ્ચન. કવિવર અને ગુરુદેવથી કયા સાહિત્યકાર વિખ્યાત હતા? તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. નેક્સ્ટ ક્વેશ્ચન. શાંતિનિકેતન સંસ્થા હાલ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે વિશ્વ ભારતી યુનિવર્સિટી. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજા રામમોહન રાયે કઈ પત્રિકા દ્વારા સતી પ્રથાનો વિરોધ દર્શાવ્યો? તો આન્સર આવશે સંવાદ કૌમુદી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા નેતાએ બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી હતી? તો આન્સર આવશે કેશવચંદ્ર સેન. નેક્સ્ટ ક્વેશ્ચન. અમેરિકાના કયા શહેરમાં વિશ્વ ધર્મ પરિષદનું આયોજન થયેલ? આન્સર આવશે શિકાગો. નેક્સ્ટ ક્વેશ્ચન. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના માટે કયા અંગ્રેજ અધિકારીનો ફાળો મહત્વનો રહ્યો? તો આન્સર આવશે A.O. હ્યુમ. નેક્સ્ટ ક્વેશ્ચન. કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કઈ સાલમાં મળ્યું હતું? તો જવાબ આવશે 28 ડિસેમ્બર 1885. નેક્સ્ટ ક્વેશ્ચન. વિનાયક સાવરકરની મિત્ર મેલા નામની સંસ્થા બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે અભિનવ ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન. ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને કયું બિરુદ આપેલું? તો જવાબ આવશે ડુંગળી ચોર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દિવસને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 26 જાન્યુઆરી.
નેક્સ્ટ ક્વેશ્ચન, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा आ सूत्र कोने आपेलू? आंसर आवशे सुभाष चंद्र बोस। नेक्स्ट क्वेश्चन, हिमालयना पहाड़ी प्रदेशों में कया प्रकारनी चित्रशैली जोवा मळे छे? तो जवाब आवशे कांगड़ा शैली। नेक्स्ट क्वेश्चन, कला क्षेत्रे कुमार नामना मासिकनो प्रारंभ कोणे कर्यो? तो जवाब आवशे रविशंकर रावल। नेक्स्ट क्वेश्चन, बंगाल स्कूल ऑफ आर्ट ની સ્થાપના કોણે કરેલી હતી? तो आंसर आवशे अवनीन्द्रनाथ टागोर। नेक्स्ट क्वेश्चन, जूनागढ़ना नागरिकोए भारतीय संघ में जोड़ावा माटे आरजी हुकूमत ની સ્થાપના क्या शहर में करेली हती? तो जवाब आवशे मुंबई शहर। नेक्स्ट क्वेश्चन, प्रथम पंचवर्षीय योजनानो समयगाळो शुं हतो? तो जवाब आवशे ईस्वीसन 1951 थी 1956। नेक्स्ट क्वेश्चन, भाषा आधारित राज्योनी रचना पुनःरचना पंचनी रचना करवामां आवी तेना अध्यक्ष कोण हता? तो डॉक्टर फजल अली। नेक्स्ट क्वेश्चन, आंध्र प्रदेश मांथी तेलंगाणा राज्य क्यारे अलग थयुं? तो जवाब आवशे ईस्वीसन 2014। नेक्स्ट क्वेश्चन, क्रायोलाइट ए क्या प्रकारનું संसाधन છે? तो जवाब आवशे एकल संसाधन। नेक्स्ट क्वेश्चन, काळुं सोનું तरीके कया पदार्थने ओळखवामां आवे छे? तो जवाब आवशे खनिज तेल। नेक्स्ट क्वेश्चन, कई धातुमांथी एल्युमिनियम मेळववामां आवे छे? तो जवाब आवशे बॉक्साइट। नेक्स्ट क्वेश्चन, कपासनी काળી जमीन अन्य कया नामे ओळखाय छे? तो जवाब आवशे रेगुर तरीके। नेक्स्ट क्वेश्चन, कयो धान्य पाक बनासकांठामां वधु प्रमाणमां थाय छे? तो जवाब आवशे बाजरी। नेक्स्ट क्वेश्चन, दिवेलाना उत्पादनमा भारतनो क्रम केटलामो छे? तो जवाब आवशे प्रथम क्रम।
નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સુતરાઉ કાપડની પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ હતી? તો જવાબ આવશે અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો જવાબ આવશે કેલિફોર્નિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના કયા રાજ્યમાં સાક્ષરતા દર સૌથી ઊંચો છે? તો જવાબ આવશે કેરળ રાજ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, બંધારણ સભામાં બંધારણ ઘડવા માટે કુલ કેટલી સમિતિ રચવામાં આવી હતી? તો જવાબ આવશે 23 સમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે 26 નવેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, ધારાસભાના નીચલા ગૃહ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે લોકસભા. નેક્સ્ટ ક્વેશ્ચન, લોકસભાના સભ્ય બનવા માટે ખાલી જગ્યા વર્ષ અને રાજ્યસભાના સભ્ય બનવા માટે ખાલી જગ્યા વર્ષની ઉંમર હોવી જરૂરી છે? તો જવાબ આવશે લોકસભા માટે 25 વર્ષ અને રાજ્યસભા માટે 30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા વર્ષમાં સૌપ્રથમ સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ થયો? તો જવાબ આવશે 28 જાન્યુઆરી 1950. નેક્સ્ટ ક્વેશ્ચન, કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે કઈ અદાલતને ગણવામાં આવે છે? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 10 ડિસેમ્બર. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્થળાંતરિત ખેતી બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે ઝૂમ ખેતી. તો આ સાથે તમારા 50 પ્રશ્નો પૂરા થયા છે. બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરજો જેથી કરીને તે પણ આ ક્વેશ્ચનનો લાભ લઈ શકે. થેન્ક યુ.